થાય છે કે જો અહીંયા આવો માહોલ છે તો સ્વર્ગમાં કેવો હશે? હાલેલુયા. હાલો વર્શિપના માટે તાળીઓ પાડીએ. હાલેલુયા. બહુ અદભુત આપણને વર્શિપમાં દોરી ગયા. પ્રભુનો આભાર તેમના માટે. હાલેલુયા. અને એના માટે આપણે એમ કહીએ છીએ કે હંમેશા આપણે તૈયાર થઈ રહ્યા છે, રાઈટ? ખ્રિસ્તના બીજા આગમન માટે આપણે તૈયાર થઈ રહ્યા છે. હાલેલુયા. ખ્રિસ્તના બીજા આગમન માટે આપણે તૈયાર થઈ રહ્યા છે. હાલેલુયા. અને એવું થયા કરે કે બસ આ હાજરી સંગત ચાલ્યા કરે. આમેન. દેવની ઉપસ્થિતિમાં, દેવની સંગતિમાં આપણે બસ આગળ ને આગળ વધતા જઈએ. પ્રભુનો આભાર માનીએ છીએ. આપણે આપણી મધ્યે કેન છે. કેન હે બેટા? કેનની વર્ષગાંઠ છે આજે. કેન ક્યાં ધોરણ ભણે છે? ત્યાંથી શું ચાલે છે? બોર્ડ એક્ઝામ ચાલે છે. કેનની બોર્ડની એક્ઝામ ચાલે છે, પણ એક મીટિંગ નથી છોડી, એક સંગત છોડી નથી. ઘણા મા બાપ જયારે પરીક્ષાનો સમય હોય તો પછી એ બાળકોને પ્રભુની હાજરીમાં જવાનું, મીટિંગમાં જવાનું, ચર્ચમાં જવાનું બંધ કરાવી દે. કેમ તો કે પરીક્ષા છે એટલા માટે. આપણા માટે દેવ પહેલા છે, બીજું બધું પછી છે. અને જેઓ દેવને પ્રથમ સ્થાન આપે છે, દેવ હંમેશા તેમને પ્રથમ સ્થાને રાખે છે, રાઈટ? આપણે મધ્ય તન્વી પણ છે, રાઈટ? નિયમિત કોઈ મીટિંગ, કોઈ સંગત બાજુ પર નથી મૂકી. સો પ્રભુનો આભાર. અને બાળકોને પ્રભુ ખૂબ આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ આપણે. દયાળુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ દીકરા કેનના માટે. તેના જીવનમાં તમે એક નવું વર્ષ ઉમેરી રહ્યા છો, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ઈશ્વર પિતા, આવનારા વર્ષોને તમારા હાથમાં સોંપીએ છીએ. દીકરાના જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ. તમે તેને સફળતાના માર્ગોમાં ચલાવજો. આ પૃથ્વી પર જ્યારે તમે જીવન આપ્યું છે ત્યારે જે સગળા આશીર્વાદો, સફળતા, જે સ્થાન તમે તેના માટે રાખી મૂક્યું છે, એ સગળું તે પ્રભુ ઈસુના નામમાં પ્રાપ્ત કરે. એ તમારા વચનોમાં બળવાન થાય, તમારી યોજનામાં બળવાન થાય, તમારા માર્ગોમાં બળવાન થાય. એ આશીર્વાદ અમે તેને આપીએ છીએ. આ પૃથ્વી પરના જીવનમાં તે સુખી થાય, આબાદ થાય, તે આશીર્વાદ અમે તેને આપીએ છીએ. પ્રભુ, તમે તેનું રક્ષણ કરજો, તેની સાથે રહેજો, તેની સંભાળ રાખજો. બોર્ડની એક્ઝામ ચાલે છે પ્રભુ, ત્યારે તમે તેને ખૂબ મોટી સફળતા પૂરી પાડજો, એવી પ્રાર્થના અમે કરીએ છીએ. તમારા હાથોમાં અમે તેને સોંપીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન. હાલેલુયા. થેન્ક યુ. આ સંગતમાં આપ સર્વનો આવકાર કરું છું. જેઓ નડિયાદમાં રહે છે ને નડિયાદની આસપાસના ગામડાઓમાં રહે છે, તેમને પણ આ સંગતમાં આવવા માટે હું આમંત્રણ આપું છું. કદાચ આખા નડિયાદમાં આ એક જ સંગત એવી છે જેમાં બધી મંડળીના લોકો ભેગા મળીને દેવનું ભજન કરે છે, રાઈટ? કે બધા ચર્ચના લોકો ભેગા મળીને દેવનું ભજન કરી રહ્યા છે, દેવની સંગત કરી રહ્યા છે. તો અમે પણ તમને આ સંગતમાં આવવા માટે આમંત્રણ આપીએ છીએ. ઘણી વાર તમને એવું થતું હશે કે અમને કોઈ ઓળખતું નથી તો કેમ જઈએ? આવશો તો આપણે એકબીજાને ઓળખીશું, રાઈટ? સો આવો. અને ઘણી બધી વાર ઘણા લોકો એવું કહેતા હોય છે કે થાકી જવાય છે, આળસ આવે છે, કંટાળો આવે છે. એટલે આ બધી બાબતો પાછળ ઘણી બધી વાર શૈતાન પણ કામ કરતો હોય છે. તમે દેવની પાસે ના જાઓ, તમે તમારો સમય બગાડો, તમે તમારું જીવન બગાડો, એ શૈતાનની પણ ઈચ્છા હોય છે. સો એ બધી બાબતોને બાજુ પર મૂકીને દેવની હાજરીમાં આવો. આ સંગતમાં અમે તમને વેલકમ કરીએ છીએ. તમને ગાવાનું દાન છે, વગાડવાનું દાન છે, તો અહીંયા ઓપન છે, રાઈટ? કોઈ બંધન નથી. દરેક વ્યક્તિના માટે આ જગ્યા ખુલ્લી છે. આવો અને દેવનો મહિમા કરો. પ્રભુ તમારા જીવનનો ખૂબ ઉપયોગ કરશે. અમે તમને આમંત્રણ આપ્યો છે. થેન્ક યુ. આ થોડી કબૂલાત કરી વાળો. બાઇબલ એમ કહે છે કે જેવું તમે બોલશો તેવું તમારા જીવનમાં શું થશે? આમેન. મારી પાછળ વિશ્વાસથી બોલો. હું દરેક પ્રકારના શ્રાપ અને પાપમાંથી છુટકારો પામીને ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત થયેલો છું. હું ખ્રિસ્તની સાથે ઉઠીને સ્વર્ગીય સ્થાનોમાં બેઠેલો છું. અને દેવે મને ઈસુ ખ્રિસ્તમાં દરેક આત્મિક આશીર્વાદથી આશીર્વાદિત કર્યો છે. યહોવા મારા પાલક છે, તેથી મને કશી ખોટ પડતી નથી. મારા દેવ પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે મારી સર્વ જરૂરિયાતો
ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડી રહ્યા છે. મારું ભવિષ્ય આશીર્વાદિત છે. મારું ભવિષ્ય આશીર્વાદિત છે. કેમ કે દેવની યોજના મને શાંતિ સમૃદ્ધિ આપવાની છે. યહોવાએ મને ધન દોલતના આશીર્વાદથી આશીર્વાદિત કર્યો છે. જેમ દેવે ઇબ્રાહીમને સર્વ વાતે આશીર્વાદિત કર્યા હતા, તે જ પ્રમાણે દેવે મને સફળ તથા આશીર્વાદિત કર્યો છે. યહોવાએ મને સુખાકારી સમૃદ્ધિ આબાદાની આપી છે. હું અને મારું પરિવાર દેવની સેવા કરી રહ્યા છે, દેવના માર્ગોમાં ચાલી રહ્યા છે. હાલેલુયા, આમેન, આમેન, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ આ સગળા વચનોના માટે. અને ચોક્કસ આપણે જે પ્રમાણે બોલી રહ્યા છે આપણા લાઈફમાં તે પ્રમાણે બનશે. યહોશુઆનું પુસ્તક 18મો અધ્યાય ને 3જી કલમ, જે આ પ્રમાણે લખ્યું છે. અને યહોશુઆએ ઇઝરાયલ પુત્રોને કહું, જે દેશ તમારા પિતૃઓના દેવ યહોવાએ તમને આપ્યો છે તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો? હાલેલુયા, પ્રભુને સ્તુતિ કરીએ છીએ આપણે આ વચનના માટે. અહીંયા મૂસા મરણ પામ્યા છે અને મૂસાની જગ્યાએ યહોશુઆ આગેવાની આપી રહ્યા છે. અને જ્યારે યહોશુઆની આગેવાની નીચે એ લોકો કનાન દેશમાં ગયા અને બધા શહેરો જીતી રહ્યા છે, કબજે કરી રહ્યા છે. અને હજુ એવા શહેરો બાકી હતા જે કબજે કરવાના જરૂરી હતા, કે જેના પર આ લોકોએ કબજો કર્યો નહોતો. અને ત્યાં અહીંયા યહોશુઆ કહે છે કે દેવ આપણને એવું કહે છે કે જે દેશ તમને આપ્યો છે તેનો કબજો કરવાના માટે તમે ક્યાં સુધી ડીલ કરશો? આજે રાત્રે આપણે થોડો સમય પ્રભુની હાજરીમાં પસાર કરવાના છે વાલાઓ, અને એ વિષય ઉપર કે ક્યાં સુધી આપણે આપણો વારસો લેવા માટે ડીલ કરીશું. ક્યાં સુધી આપણે આપણો વારસો લેવા માટે ડીલ કરીશું? જો ખ્રિસ્તી જીવનને સમજવું છે ને તો ઇઝરાયેલી લોકોની મુસાફરી સમજી જાઓ. વોટ ઇઝ ક્રિશ્ચિયન લાઈફ? ક્રિશ્ચિયન લાઈફ શું છે? આ વિશ્વના લોકો એવું માને છે ખ્રિસ્તી ધર્મ છે. નો, ખ્રિસ્તી ધર્મ નથી, એ જીવન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગ છોડીને આ પૃથ્વી પર કોઈ ધર્મ સ્થાપન કરવા માટે નહોતા આવ્યા. દેવ કેવું ચાહે છે એ જીવન બતાવવા માટે આવેલા. કે ખ્રિસ્તી જીવન શું છે એ સમજવું હોય તો આપણે ઇઝરાયેલી લોકોનું જીવન, તેમની મુસાફરી સમજીએ. કે જ્યાં એ લોકોની શરૂઆત મિસ્ર દેશમાં હતી, ત્યાંથી દેવે તેમને છોડાવ્યા. ત્યારબાદ દેવે તેમને અરણ્યમાંથી કનાન દેશમાં લઈ ગયા. રાઈટ? એ આપણી મુસાફરી, એ જે મુસાફરી છે ને, આપણી મુસાફરી પણ કોઈક રીતે તેમના જેવી છે. ઇઝરાયેલી લોકો મિસ્ર દેશમાં ગુલામીમાં હતા, ફારૂન રાજાની. અને એ ગુલામીમાંથી યહોવા દેવે મૂસા દ્વારા તેમને બહાર કાઢ્યા. નવા કરારમાં સમગ્ર માણસ જાત એ પાપની ગુલામીમાં હતી, એ અંધકારની ગુલામીમાં હતી. અને યહોવા દેવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા માણસ જાતને ગુલામીમાંથી બહાર કાઢી. અને બહાર કાઢ્યા પછી કે જે રીતે દેવે ઇઝરાયેલી લોકોને મિસ્રમાંથી બહાર કાઢ્યા અને અરણ્યમાં ના છોડી દીધા કે મેં તો તમને ગુલામીમાંથી બહાર કાઢ્યા, હવે તમે અરણ્યમાં તમે જે કરો એ મારે કોઈ લેવા દેવા નહીં. દેવે એવું નહોતું કર્યું, પણ દેવે તેમના માટે એક જગ્યા તૈયાર કરી રાખી હતી. પુનઃનિયમના પુસ્તકમાં લખ્યું છે આખું વર્ષ એ દેશ ઉપર મારી નજર રહે છે. એ દેશને કહે છે કે હું પાણી પીવડાવું છું. એ કનાન દેશની નાનામાં નાની બાબતને દેવે ધ્યાનમાં રાખી હતી. એક એક ઝાડને દેવે સિંચેલા, એક એક નદીને પ્રભુએ તૈયાર કરી હતી. મારા બાળકો આ જગ્યાએ રહેવાના છે, તેમને સારું હવા, પાણી અને વાતાવરણ મળે. દેવે ગુલામીમાંથી છોડાવ્યા વારસો આપવાના માટે. અને એ વારસો જયારે લોકો પામી રહ્યા હતા, આગળ વધી રહ્યા હતા, અને એક જગ્યાએ આવીને તેઓ સ્ટક થઈ ગયા, અટકી ગયા, આગળ વધતા અટકી ગયા. બીજા હજુ યહોશુઆ લખ્યું છે યહોશુઆના પુસ્તકમાં 31 રાજાઓને યહોશુઆએ હરાવ્યા, ઇઝરાયલ પુત્રોએ હરાવ્યા.
સ્ટીલ કે છે કે અમુક જગ્યાઓ જયારે એના પર જીત મેળવવાની બાકી હતી ને ત્યારે દેવે એમ કહું, ક્યાં સુધી તમે ડીલ કરશો, ક્યાં સુધી તમે બેસી રહેશો? તમે જાઓ અને કબજો કરો, કેમ કે આ દેશ મેં તમને આપી દીધો છે. બરાબર, એ ઇઝરાયેલી લોકોને કનાન દેશ આપવામાં આવેલો, તમને ને મને આખું વિશ્વ આપવામાં આવ્યું છે. કારણ કે બાઇબલ આપણને એવું શીખવે છે, માથીની સુવાર્તા 5મા અધ્યાયમાં, જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે, કેમ કે તેઓ પૃથ્વીને પોતાની કરી લેશે. તમને ને મને આ પૃથ્વીનો વારસો આપવામાં આવ્યો. તમને ને મને સ્વર્ગમાં જે છે ત્યાંનો વારસો આપવામાં આવ્યો. એટલા માટે આપણે કહીએ છીએ કે દેવે આપણને સ્વર્ગીય સ્થાનમાં બેસાડ્યા. સ્વર્ગીય સ્થાનમાં કેમ બેસાડ્યા? ખાલી સારું લાગે એના માટે? નો સર, સ્વર્ગીય સ્થાનમાં એટલા માટે બેસાડ્યા જે સ્વર્ગમાં છે એ તમે હું પામીએ. આપણી 2 મેમ્બરશીપ છે, ડ્યુઅલ મેમ્બરશીપ છે આપણી. ફિલિપી 3 અધ્યાય 20મી કલમમાં લખ્યું છે, આપણી નાગરિકતા આકાશમાં છે. આપણે આ પૃથ્વી પર તો છે જ, ભારત દેશના તો સિટીઝન છે જ, પણ બાઇબલ એમ પણ કહે છે આપણે આકાશના પણ નાગરિક છે. અને એટલા માટે વાલાઓ આપણે એ સમજવું પડશે કે ખ્રિસ્તી જીવન એ આગળ વધનારું જીવન છે. જે ક્રિશ્ચિયન લાઈફ છે એ આગળ વધનારી લાઈફ છે. અને એ લાઈફમાં દેવે મારા માટે ચોક્કસ જગ્યા તૈયાર કરી છે, ચોક્કસ પ્રકારના આશીર્વાદો તૈયાર કર્યા છે, સફળતા તૈયાર કરી છે. એ બધું જ જેના દ્વારા હું મારી લાઈફને એન્જોય કરી શકું અને દેવની સેવા કરી શકું, એ બધું દેવે મારા માટે તૈયાર કર્યું છે. જરૂરી એ છે તમે ને હું એ પામવા માટે પગલા ભરીએ. જરૂરી એ છે. અને એટલા માટે દેવના લોકો તરીકે આપણે પૃથ્વી પરના રિસોર્સો પર આધાર રાખીને જીવતા નથી. ક્યાં સુધી તમે ડીલ કરશો? આજે તમારા મારા જીવનમાં ઘણી બધી જરૂરિયાતો છે. તમારી સામે મારી સામે ઘણા બધા પડકારો છે, ઘણા બધા ચેલેન્જીસ છે, નાની મોટી બાબતો છે જેનો આપણે સામનો કરી રહ્યા છે. અને દુઃખની વાત એ છે કે ઘણી બધી બાબતોને આપણે બહુ લાઇટલી લઈ રહ્યા છે, આપણે તેને ચલાવી રહ્યા છે. દેવ આજે રાત્રે તમને અને મને એમ કહે છે, ક્યાં સુધી તમે એ બાબતોમાંથી બહાર આવવા માટે ડીલ કરશો? ક્યાં સુધી તમે ચલાવી લેશો? તમારે મારે સમજવું પડશે વાલાઓ કે રોજ તમારા મારા જીવનમાં દેવ કાર્ય કરવા માંગે છે. રોજ તમને ને મને કશું આપવા માંગે છે. એ તમારો મારો વિશ્વાસ વધારવા માંગે છે. એ તમને ને મને કશું બતાવવા માંગે છે. એ તમને ને મને કોઈના માટે આશીર્વાદનું કારણ બનાવવા માંગે છે. એટલા માટે આ પૃથ્વી પરનો આપણો રોજનો દિવસ એ મહત્વનો દિવસ છે. હવે ગીત છે કે ગીત શાસ્ત્ર 118માં લખ્યું છે, આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, તેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ. પણ વાલાઓ એ જૂના કરારનો શબ્દ છે પ્રેઝ ધ લોર્ડ. નવા કરારમાં આપણે એમ કહીએ છીએ આ જીવન યહોવાએ આપણને આપ્યું છે, તેમાં આપણે આનંદ અને ઉત્સવ કરીએ. આ જીવન દેવે આપણને આપ્યું છે. ક્યાં સુધી આપણે ડીલ કરીશું? ક્યાં સુધી આપણે પ્રશ્નો સાથે સમાધાન કરીશું? ક્યાં સુધી આપણે બીમારીઓ સાથે સમાધાન કરીશું? ક્યાં સુધી આપણે ફાઇનાન્શિયલ બાબતો સાથે સમાધાન કરીશું? ક્યાં સુધી સમાધાન કરીશું? આજે પરિસ્થિતિ બદલાશે, કાલે પરિસ્થિતિ બદલાશે, આજે કાલે. વલાઓ બાઇબલ એમ કે છે હગ્ગાઈ 2:19માં, હું યહોવા તને આજથી આશીર્વાદિત કરીશ. દેવ એવું ચાહે છે વાલાઓ કે તમે હું રોજ દેવની સંગતિમાં જઈએ અને યહોવા રોજ તમને મને આશીર્વાદિત કરે. પણ ઢીલા કોણ પડે છે? નબળા કોણ પડે છે? આળસુ કોણ છે? આ સાચી વાત છે વાલાઓ, આપણે ડીલ કરીએ છીએ. આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, હું જયારે અહીંયા સેવા કરીએ છીએ આપણે એમને સેવા નથી કરતા. કોઈ એક વિઝન છે, દર્શન છે. જૂનો કરાર લો, નવો કરાર લો. જયારે દેવે કોઈ પોતાના સેવકને ઉભો કર્યો ને તેને દર્શન આપ્યું. યર્મિયાને એમ કહું, જઈને મારા વચનો બોલ, પાડી નાખવા, તોડી નાખવા, ખંડન કરવા, રોપવા અને બાંધવા મેં તારો અભિષેક કર્યો છે. સો દેવે કોઈ સેવકને ઉભો કર્યો, તેને દર્શન આપ્યું, તેને શું કરવાનું છે? મૂસાને બળતા ઝાડવા મધ્યે દેવે દર્શન આપીને એમ કહું, જા મારા લોકને છોડાવવા માટે જા. યહોશુઆને દેવે એમ કહું, તું મારા લોકને તેમનો વારસો અપાવશે.
પિતર નવા કરારમાં પિતરને પ્રભુ ઈસુ એમ કહું, મારી પાછળ આવ અને હું તને માણસોનો પકડનારો કરીશ. સો બાઇબલમાં આપણે જોઈએ છે કે દેવે જ્યાં જ્યાં માણસો ઉભા કર્યા, આગેવાનો ઉભા કર્યા, સેવકો ઉભા કર્યા, તેમને દર્શન આપ્યું. પ્રયત્નોના કૃત્ય 26મો અધ્યાય 16મી કલમમાં આગળ લખ્યું છે, દેવે પાઉલને એમ કહું કે તું આંધળી આંખોને ઉઘાડે, જે લોકો બંધનોમાં છે તેઓને બહાર કાઢે, તેને સારું મેં તને પસંદ કર્યું છે. આજે જયારે આપણે અહીંયા સેવા કરીએ છીએ તો એક સેવક તરીકે દેવે એક દર્શન આપ્યું છે, એક વિઝન છે આપણી પાસે, અને વિઝન એ છે દેવના લોકો ક્યાં હોવા જોઈએ, પ્રભુના લોકો ક્યાં હોવા જોઈએ, એ દર્શન દેવે આપ્યું છે. આજે ઘણા બધા વિશ્વાસી લોકો મિસરમાંથી બહાર નીકળ્યા પણ આત્મિક રીતે અરણ્યમાં ગોળ ગોળ ફરી રહ્યા છે, કોઈ મંજિલ સુધી પહોંચ્યા નથી, કોઈ મુકામ સુધી પહોંચ્યા નથી, યા એ જે દેવે ઇનામ રાખ્યું છે ને એ દિશામાં ચાલતા જોવા મળતા નથી. ભટક્યા કરે છે. તેઓ ખોટા છે એવું નથી, સમજો, તેઓ ખોટા છે એવું નથી. ઘણી બધી વાર આપણે જોઈએ છે કે પાપોની માફી હા ઓફકોર્સ જરૂરી છે. સૌથી પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે સંદેશો આપ્યો, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. સૌથી પહેલા જે ખ્રિસ્તી જીવનનો પાયો છે એ પાયામાં છે પસ્તાવો. હિબ્રુ 6 અધ્યાય તમે વાંચજો, જ્યાં ફાઉન્ડેશનલ ટીચિંગ છે. પસ્તાવો છે. પસ્તાવો કર્યા પછી, પાપોની માફી પામ્યા પછી આગળ વધવાનું છે. તમારા મારા માટે વારસો છે, તમારા મારા માટે એક ચોક્કસ બ્લેસિંગ છે, તમારા મારા માટે એક ચોક્કસ પ્લેસ છે, એક ચોક્કસ રિસ્પોન્સિબિલિટી છે. ખ્રિસ્તી જીવન એ આગળ વધતું જીવન કે અમે ક્યાં સુધી ડીલ કરશો. હું તમને કહું, ઘણા બધા તમારા બ્લેસિંગ તૈયાર છે, તમારી ઘણી બધી પ્રાર્થનાઓના જવાબો તૈયાર છે, પણ આપણે એ દિશામાં વિચાર કરતા નથી. આપણે બીજ રોપીએ છીએ પણ એ ઉગશે કે નહીં એના વિશે વિચાર કરતા નથી. પ્રાર્થના કરીએ છીએ પણ એ પ્રાર્થના ઉપર શું કાર્ય થયું એ વિચાર કરતા નથી. તમે પ્રાર્થના કરો છો તો એ વિચાર કરો કે મેં જે પ્રાર્થના કરી તે ઉપર શું કામ થઈ રહ્યું છે. હું થોડી વાત તમને કરીશ કે એક સેવક તરીકે હું તમને થોડીક મદદ કરી શકું આ દિશામાં. રાઈટ? પેલું બીજું છે કે વારસો પામવા માટે જરૂરી બાબતો છે. ભાઈ દેવી એમ કહું, ક્યાં તમે ડીલ કરશો? રાઈટ? તમારો જો વારસો છે પામવા માટે, સી સ્વર્ગમાં જ વારસો છે તેવું નથી. ઓફકોર્સ સ્વર્ગમાં તો છે જ, પણ આ પૃથ્વી ઉપર પણ છે. ઈસુએ એમ કહું, જે લોકોએ મારા લીધે પોતાના મા બાપ ભાઈ બહેન ખેતરો બધું મૂકી દીધું છે એ આવનારા કાળમાં 100 ગણું પામશે, પણ આ કાળમાં પણ પામશે, આ સમયમાં પણ તેઓ એ પામશે. અને એટલા માટે મારો યાદ રાખો, તમે હું વારસો પામવા આગળ વધીએ છીએ. વારસો પામવા, સાજાપણું એ આપણો વારસો છે, શાંતિ એ આપણો વારસો છે, ફાઇનાન્સ એ આપણો વારસો છે, સફળતા એ આપણો વારસો છે. અયુબના પુસ્તકમાં અયુબ એમ કે છે, મારા પગલા માખણમાં ધોવાય છે. હાલેલુયા. ભલા આ દેવના સેવકોના શબ્દો આવા શબ્દો હોય છે. માખણમાં ધોવાય એનો મતલબ કે હું દેવ તરફથી આવેલી પ્રોસ્પરિટીમાં જીવી રહ્યો છું. જો તમે દેવ પાસેથી કશું પામવા માંગો છો ને તો તમને ને મને વચનના પ્રકટીકરણની જરૂર છે. પહેલા કહું, આજે મને ખબર છે ક્યાં જવાનું છે, સંપૂર્ણ છું એવું નથી, ભાઈ એટલીસ્ટ મને એટલી તો ખબર છે દેવ પોતાના લોકોને ક્યાં લઈ જવા માંગે છે, કઈ જગ્યાએ બેસાડવા માંગે છે, શું આપવા માંગે છે એ આપણે જાણીએ છીએ. જો તમે હું ખાલી અર્થલી બાબતો પર ધ્યાન આપીશું, આપણી સફળતા માટે, આપણા પ્રોવિઝન માટે આપણા પ્રયત્નો કામે લગાડતા રહીશું, તો અન્ય ધર્મી લોકોમાં અને આપણામાં શું ફેર? કેમ કે એ લોકો મહેનત કરી રહ્યા છે ને એમને મળી રહ્યું છે, તમે હું મહેનત કરી રહ્યા છે અને આપણને મળી રહ્યું છે. જે માણસ મહેનત કરે છે એને જે મળે છે એ કૃપા નથી કહેવાતી. સમજો, બાઇબલ આપણને એવું શીખવે છે. રોમન 4 વાંચજો તમે. માણસ જે મહેનત કરે છે ને સામે જે બદલો મળે છે એ કૃપા નથી કહેવાતું, એ હક કહેવાય છે. પણ માણસે જે મહેનત કરી ના હોય ત્યારે તેને જે મળે એ કૃપા કહેવાય. અને બાઇબલ આપણને એવું શીખવે છે યોહાનની સુવાર્તાના 1 અધ્યાયમાં કે ઈસુ ખ્રિસ્તના ભરપૂરીપણામાંથી આપણે કૃપા પર કૃપા પામેલા છે. આપણે કૃપા પર કૃપા પામ્યા છે. શું વાલાઓ, તમારા માટે રાખેલું ફાઇનાન્સ મેળવવા પ્રયત્ન કરો.
તમારા માટે રાખી મૂકેલું સાજાપણું મેળવવા પ્રયત્ન કરો. તમારા માટે રાખી મૂકેલા સગળા આશીર્વાદો પામવા માટે પ્રયત્ન કરો. દેવે જે તેડું તમને આપ્યું છે એ તેડામાં જે કૃપાદાનો રાખી મૂક્યા છે એ પામવા માટે પ્રયત્ન કર્યા કરો. થોડી બાબતો છે. પહેલી બાબત છે વારસો પામવા માટે વિશ્વાસની કસરત કરવી. શું કરવી? વિશ્વાસની કસરત કરવી. વિશ્વાસની કસરત કરવી એનો મતલબ છે કે આજે કોઈ વ્યક્તિ છે, કોઈ જુવાન છે, જીમમાં ગયો અને 4 કલાક એક્સરસાઇઝ કરી નાખશે, બોડી બની જશે? એને રોજ એક્સરસાઇઝ કરવી પડશે. ભલે 10 મિનિટ કરે પણ રોજ એક્સરસાઇઝ એને કરવી પડશે. વિશ્વાસની કસરત રોજ કરો એનો મતલબ રોજ વિશ્વાસના શબ્દો બોલો. એક દિવસ ના જવા દેશો. એક દિવસ ના જવા દેશો. રોજ વિશ્વાસની કસરત કરો. રોજ સવારમાં પ્રભુ ઈસુના નામમાં હું આશીર્વાદિત છું. મારું પરિવાર પ્રભુ ઈસુના નામમાં આશીર્વાદિત છે. પ્રભુ ઈસુના નામમાં મારું ભવિષ્ય આશીર્વાદિત છે. મારે જે બ્લેસિંગ જોઈએ છે એ સામે ચાલીને મારી પાસે આવી રહ્યા છે. વિશ્વાસની કસરત કરવી એનો મતલબ રોજ વિશ્વાસના શબ્દો બોલવા, રોજ પ્રાર્થના કરવી, રોજ દેવ સાથે સમય પસાર કરવો. રોજ પ્રભુ ઈસુના નામમાં મારો વારસો મારી પાસે આવો. વિશ્વાસની કસરત ભલે 5 મિનિટ પણ રોજ વિશ્વાસની કસરત કરો. રોજ એ શબ્દો બોલો. બ્રેક થ્રુ લાવનારો હોય. ભલા આ લાઈફ બહુ સરળ છે, કોમ્પ્લિકેટેડ માણસોએ બનાવી છે. લાઈફ બહુ સરળ છે. કે વર્ષ માટે નહીં કે વર્ષ પછી રિન્યુ કરાવવાની. એમણે એમ કહ્યું અનંતકાલિક શાંતિ હું તમને આપું છું. આઈ વિલ ગીવ યુ રેસ્ટ. આઈ વિલ ગીવ યુ રેસ્ટ. સરળ છે વાલાઓ. આ જીવન બહુ સરળ છે. શેતાને લોકોને બમાવ્યા. ના, આ તો બહુ બધી મહેનત કરવી પડે, તારો પરસેવો લોહી કરવો પડે. અરે મારા વાલા, તારો પરસેવો લોહી ના કરવો પડે ને એટલા માટે મારા દેવે ગેત્સેમાની વાડીમાં એમનો પરસેવો લોહી કરી નાખ્યો. મારા દેવે એટલા માટે એ ગેત્સેમાની વાડીમાં એમનો પરસેવો લોહી કરી નાખ્યો. સરળ છે ખ્રિસ્તી જીવન. દેવ પાસે બેસીને પામી લેવાનું જીવન છે. દેવ પાસે બેસીને બ્લેસિંગ પામવાનું એ છે. પણ આપણે શું કરીએ છીએ ખબર? હું તમને કહું, નીતિ વચનોમાં લખ્યું છે કે આપણે ઘણી બધી વાર આળસમાં બધું બગાડીએ છીએ. આપણે આળસમાં ઘણું બધું બગાડીએ. વિશ્વાસની કસરત કરતા નથી. ભલા યાદ રાખો, વિશ્વાસની કસરત કરવી જ પડશે. જો તમે કશું પામવા માંગો છો તો વિશ્વાસની કસરત કરવી પડશે. સુલેમાન કહે છે કે હું એક દ્રાક્ષાવાળી પાસેથી ગયો. કે મેં એક ખેતર હતું સરસ, દ્રાક્ષાવાળી જોઈ અને કહે છે કે એમાં કાંટા ઉગી ગયા હતા, ઝાંખરા ઉગી ગયા હતા. અને ત્યારે મને ખબર પડી. સુલેમાન કહે છે મને ખબર પડી. શું ખબર પડી? હમણાં થોડું સૂઈ લેવા દે, હમણાં થોડીક નિંદ્રા માણી લેવા દે, હમણાં થોડું ટોટિયું વાળીને ઊંઘી લેવા દે. અને એમ કરવાથી ગરીબી તારા પર તૂટી પડશે. એમ કરવાથી શ્રાપો તારા પર તૂટી પડશે. માણસો કેમ ગુમાવે છે? કેમ જે સમયમાં જે બ્લેસિંગ આવવાના હોય નથી આવતા? બીકોઝ લેઝીનેસ, સ્પિરિચ્યુઅલ લેઝીનેસ. તમે તમારો વારસો પામી લેવા માટે ક્યાં સુધી ડીલ કરશો? ક્યાં સુધી તમે ડીલ કરશો? વિશ્વાસની કસરત કરો વાલાઓ. રોજ એકબીજાને કહો, તમારા ઘરના લોકોને કહો, તમારા મિત્રો જયારે મળો ત્યારે કહો, દેવે તને પસંદ કર્યો છે કે તું આશીર્વાદિત જીવન જીવ. રોજ વિશ્વાસની કસરત કરો. બીજી બાબત છે પોતાના વિષયની બાઇબલ પ્રમાણે સમજદારી. રાઈટ? વારસો પામવા માટે હમણાં આપણે કબૂલાત કરી કે દેવે ઇબ્રાહિમના આશીર્વાદો મને આપ્યા છે. બાઇબલ કહે છે ગલાતી 3 અને 7 કે વિશ્વાસ કરનારા ઇબ્રાહિમના દીકરાઓ છે. આપણે કદાચ ફિઝિકલ રેસમાં આવનારા નહીં, સ્પિરિચ્યુઅલ વાત છે ત્યાં. એટલે ઇબ્રાહિમથી ઈસાક, ઈસાકથી યાકૂબ, યાકૂબથી 12 દીકરાઓ અને યહૂદાનો, એ યાકૂબના 12 દીકરાઓમાં યહૂદા અને યહૂદાના કુળમાં પ્રભુ ઈસુનો જન્મ થયો. એક સ્પિરિચ્યુઅલ રેસ બતાવે છે ત્યાં. પોતાના વિશેની સમજદારી. તમે આપણા વિશે શું વિચારીએ છીએ? મારું એજ્યુકેશન નથી, મારી કોઈ ઓળખાણ નથી,
મને કોઈ પૂછતું નથી, મને કોઈ બોલાવતું નથી. આપણે પોતાની શું સમજદારી છે આપણી? મારી તો 10,000 પગાર છે, હવે શું કહું? 5,000 પગાર આવે, 6,000 પગાર આવે, મારે શું કરવાનું? તમે ને હું જો આપણો વારસો પામવા માંગીએ છીએ ને તો આપણી સમજદારી બદલવી પડશે. નીતિ વચનો 23મો અધ્યાય 7મી કલમમાં લખ્યું છે, માણસ જેવા વિચાર કરે છે તેવો તે બનતો જાય છે. તેવો તે બનતો જાય છે. એક વાત તમને પૂછું, તમને ખ્યાલ છે બધાને? તમે એવું સાંભળ્યું છે કોઈ દિવસ પૈસો પૈસાને ખેંચે? સાંભળ્યું છે? સાંભળ્યું છે? હા કે ના? અહીંયા છો ને? ઓકે, હાલેલુયા. કે પૈસો પૈસાને ખેંચે. એનું રહસ્ય શું છે ખબર છે? પૈસો પૈસાને ખેંચે. બાઇબલ એમ કે છે કે તમારા મારા વિચારો મેગ્નેટ છે. તમારા મારા વિચારો શું છે? મેગ્નેટ. મેગ્નેટ શું કરશે? એ બીજી બધી બાબત વસ્તુઓ તેની બાજુ ખેંચશે. મેગ્નેટનું કામ છે. અને જે વ્યક્તિની પાસે પૈસો છે ને એને કદી એવો વિચાર નહીં આવે કે મારી પાસે પૈસા નથી. જે વ્યક્તિની પાસે પૈસા છે એ કદી વિચાર આવશે મારી પાસે પૈસા નથી? વિચાર જ નહીં આવે મારી પાસે પૈસા નથી. મગજમાં એક જ વિચાર, પૈસા છે. કારણ 10,000 રૂપિયાની વસ્તુ લાવવાની, કઈ નહીં લાવી દઈશું, પૈસા છે. પછી ₹1,00,000 જોઈશે, કઈ વાંધો નહીં લાવી દઈશું, ₹1,00,000 પડ્યા છે ને. શું વિચાર આવશે? પૈસા છે. એ વિચાર એના શબ્દોમાં આવશે, પૈસા પડ્યા છે થઈ જશે, પૈસા પડ્યા છે થઈ જશે. પૈસો પૈસાને ખેંચે એનું કારણ શું ખબર? જેની પાસે પૈસા છે ને એને કદી વિચાર નથી આવતો મારી પાસે પૈસા નથી. અને જેની પાસે પૈસા નથી ને એની પાસે પૈસા આવતા નથી. કેમ કે એનો વિચાર શું છે? મારી પાસે પૈસા નથી. બાઇબલ કે માણસ જેવો વિચાર કરે તેવો તે બનતો જાય. હવે વિચાર કરશે પૈસા નથી, પૈસા નથી, પૈસા નથી, તો શું થશે? એ ફક્કડ ગિરધારી જ રહેવાનો. કેમ? બીકોઝ ઓફ હોય એ જતા રહે. સમજો, બાઇબલની વાત સમજો. તમારી મારી સમજદારી શું છે આપણા પોતાના વિશેની? એ દેવે જયારે મૂસાને કહ્યું અને મૂસાએ 12 જાસૂસો મોકલ્યા જાસૂસી કરવા માટે. જયારે 12 જાસૂસી કરીને પાછા આવ્યા 10 વ્યક્તિઓએ આવીને એવું કહ્યું, મૂસા એ દેશ બહુ સારો છે પણ ત્યાંના માણસો રાક્ષસ જેવા છે, આપણે તેમના ઉપર જીત નહીં મેળવી શકીએ. પોતાના વિશેની સમજદારી, આપણે જીત મેળવી શકીશું નહીં. પછી એમણે એમ કહ્યું, અમે તો કે તેમની નજરમાં તીડ જેવા, અમને મસળી નાખશે, અમે એવા છે. તેઓ પોતાની નજરમાં એવા હતા. અને પેલા 2 યહોશુઆ અને કાલેબ શું કે, ના ના, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દેવે આપણને વચન આપ્યું છે, દેવે આ દેશ આપણને આપ્યો છે, આપણે તેમના પર જય મેળવીશું. અરે આપણે નહીં, એ તીડ જેવા છે. એ 2 જણનો અવાજ આવો હતો. અને તમે જુઓ ને તો બાઇબલ એવું કે છે કે જે લોકો કનાન દેશમાં ગયા ને 20 વર્ષથી ઉપરના બધા લોકો અરણ્યમાં મરણ પામ્યા. કેવળ યહોશુઆ અને કાલેબ ત્યાં ગયા વચનના પ્રદેશમાં, કનાનમાં. કેમ કે તેમની સમજદારી એ દેવના વચનો પ્રમાણેની સમજદારી હતી. ભલા તમે હું આ પૃથ્વી પર દેવે તમને અને મને કેમ બોલાવ્યા? તમારું મારું એજ્યુકેશન જોઈને નથી બોલાવ્યા. બાઇબલ એટલા માટે કહે છે આ જગતના જ્ઞાનીઓને શરમાવવા તેમણે મૂર્ખાઓને પસંદ કર્યા. દેવે જયારે તમને અને મને બોલાવ્યા, તમને અને મને પસંદ કર્યા ને ત્યારે એમણે દેવે તમારી મારી એબિલિટી જોઈને નતા બોલાવ્યા, એમની જે એબિલિટી જોઈ છે એ જોઈને બોલાવેલા. આપણી પોતાની સમજદારી આપણા વિશે શું છે? આપણી પોતાની સમજદારી શું છે? મેં વ્યક્તિ સાથે હું વાત કરી રહ્યો હતો, એ બીમાર છે, તબિયત થોડી સારી નથી, રિપોર્ટ કરાવવાના છે એની વાત ચાલે છે. 70 વર્ષ થયા કે 70 વર્ષ બહુ થઈ ગયા. કેમ 70 વર્ષ બહુ થઈ ગયા? આપણે માની લીધું. ગીત શાસ્ત્ર 91 શું કહે છે? લાંબા આયુષ્યથી હું તને તૃપ્ત કરીશ. જો દેવ મને લાંબુ આયુષ્ય આપવા માંગતા હોય તો હું શું કામ ટૂંકું લઉં? પછી દેવની ઈચ્છા, જે રીતે જે કરે એ. તમારી સમજદારી શું છે વાલાઓ? તમારા મારા માટે પુષ્કળ ભરપૂરીપણાનું જીવન છે, સાજાપણું છે, તંદુરસ્તી છે, પોતાના ઘરો છે, સફળતા છે,
વિચાર્યું ના હોય એવા આશીર્વાદો છે. મહત્વની વાત શું છે? દેવના આશીર્વાદો એ લોકો પામે છે જે લોકો દેવના જેવું વિચારે છે, પોતાના વિશેની સમજદારી. હવે અમારે તો શું કોઈ પૂછતું જ નહીં સાહેબ. અમારે તો સગાવાળા એટલા બધા પૈસા વાળા છે, તમને ગરીબ કોણ પૂછે? આ એક વાત હું તમને કહું છું, તમે સાંભળ્યું હશે. આ ભલા દેવના લોકો ભલે ગરીબ અવસ્થામાં હોય, ભલે નાણાકીય તંગી હોય, પણ આપણે યાદ રાખીએ દેવનું વચન એમ કે છે કે યહોવા મારા પાલક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હા, કદાચ શરૂઆતના સમયોમાં તંગી અછત હોઈ શકે છે, પણ દેવ પર વિશ્વાસ કરીશું, આપણા જીવનો સ્વીકારીશું, પ્રાર્થનાઓ કરીશું, વચનોની કબૂલાત કરીશું ને દેવ આપણને જગ્યા લાવીને મૂકી જશે જ્યાં આપણે લોકોને ઉછીનું આપીએ. પોતાના વિશેની સમજદારી બદલો વાલાઓ. પાછલા સમયોમાં નિષ્ફળ ગયા, કઈ વાંધો નહીં. એ નિષ્ફળતા તમારો મારો વારસો નથી, સફળતા તમારો મારો વારસો છે. આપણે મેળવવા માટે આગળ વધવાનું છે. રોજ એક્સરસાઇઝ કરો, રોજ તમારી સમજદારીને ચેક કરતા રહો. દરેક બાબતમાં તમારી તંદુરસ્તી વિશે તમે શું વિચારો છો? તમારા બાળકો વિશે તમે શું વિચારો છો? તમારા ફાઇનાન્સ વિશે તમે શું વિચારો? ચેક કરો વાલાઓ, ચેક કરો. બાઇબલ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે છે કે નહીં, ચેક કરો. તમારા વિચારો શું છે, ચેક કરો. ઘણી પ્રાર્થના આપણે કરતા હોઈએ છીએ, પણ આપણા શબ્દો અને આપણા વિચારો એની ઓપોઝિટ હોય છે. મારી સમજદારી શું છે? દેવની કૃપા સ્વીકારવી, દેવની કૃપાને સ્વીકારવી. તમેનું જે છે તે દેવની કૃપાથી છે, રાઈટ? જ્યારે નબુખાદનેસર રાજા અગાસી પર ઉભા રહ્યા હતા, એમણે એમ કહ્યું આ સગળું મેં મારી મહેનતથી મેળવ્યું છે. દેવે 7 વર્ષ સુધી ઘાસ ખવડાવ્યું, 7 વર્ષ સુધી. કેમ? મને મહિમા આપ્યો નહીં. દેવની કૃપાને સ્વીકારવી. દેવની કૃપા આપણે એ રીતે સ્વીકારીએ છીએ, પ્રભુ મારા જીવનના માટે મારી પાસે કશું છે નહીં, તો હું તમારી તરફ જોઉં છું. તમારું વચન એમ કે છે દરેકને મોટા તથા બળવાન કરવા એ તમારા હાથનું કામ છે. પ્રભુ, દરેકને સફળ કરવા એ તમારા હાથનું કામ છે, દરેકને ભરપૂર કરવા એ તમારા હાથનું કામ છે. અને હું તમારી એક કૃપા મારા ઉપર સ્વીકારું છું. આપણે દેવની કૃપાને સ્વીકારીએ છીએ. ભલે કૃપા એ શબ્દો બહુ સામાન્ય લાગે છે, કૃપા કૃપા કૃપા. બહુ તમને કહું, તમે વાંચો સમુએલના પુસ્તકમાં તો એવું દેવે એમ કહું કે જે રીતે મેં શાઉલ ઉપરથી મારી કૃપા પાછી ખેંચી લીધી, હું દાઉદ પરથી મારી કૃપા પાછી ખેંચીશ નહીં. રાઈટ? કૃપાને સમજવી, કૃપાને સ્વીકારવી. જાઓ તમારા ઘરમાં બેસો, ખાલી 5 મિનિટ, પ્રભુ તમારી કૃપા મને આગળ લઈ જશે. મારી પાસે કશું છે નહીં, પણ તમે મને સફળ કરવા અને આશીર્વાદિત કરવા માટે સક્ષમ છો. આગળ છે આજના દેવને સ્વીકારવા. બહુ 10 મિનિટ આપણે પછી પૂરું કરીશું, સમય થોડો થયો છે, પણ આ વિષય સમજવો બહુ જરૂરી છે. આજના દેવને સ્વીકારવા. જ્યારે યોહાનની સુવાર્તા 11મા અધ્યાયમાં લાજરસ મરણ પામેલા અને ઈસુ જ્યારે તે ગામમાં ગયા અને ઈસુએ માર્થાને એમ કહ્યું, માર્થા તારો ભાઈ જીવતો થશે. તો માર્થાએ શું કહ્યું ખબર છે? હા પ્રભુ, હું જાણું છું, જો તમે અહીંયા હોત તો મારો ભાઈ મરત નહીં. ધ્યાનથી સાંભળજો. માર્થાએ શું કહ્યું? જો તમે અહીંયા હોત તો મારો ભાઈ ભૂતકાળનો વિશ્વાસ માર્થાનો ત્યાં આગળ હતો. પછી ઈસુએ કહ્યું, માર્થા તો તું વિશ્વાસ કરીશ તો દેવનો મહિમા જોઈશ. માર્થા ક્યાં પ્રભુ વિશ્વાસ કરું છું કે મારો ભાઈ પુનરુત્થાનમાં પાછો ઉઠશે. સમજો, ઈસુ ખ્રિસ્ત જે વાત કરી રહ્યા હતા, માર્થા પહેલા શું કે પ્રભુ તમે અહીંયા હોત ને તો મારો ભાઈ મરી ના જાત. પછી કે હા પ્રભુ એક દિવસ એ ઉઠશે. પહેલા ભૂતકાળનો વિશ્વાસ હતો, પછી ભવિષ્યકાળનો વિશ્વાસ હતો. અને વાલાઓ, આપણે સ્તુતિ કરીએ છીએ આપણા રાજાની, આપણા પ્રભુની, જેમણે તમને ને મને શીખવાડ્યું આજના દેવ પર વિશ્વાસ કરવો. અને કબરની બહાર ગયા, લાજરસ સુઈ ગયા હતા, 4 દિવસ થયા હતા, લાજરસ મરણ પામેલા. ઈસુ ખ્રિસ્ત એમ કહું, લાજરસ બહાર આવ. પ્રેઝ ધ લોર્ડ. આપણા દેવના શબ્દોને મરણ આધીન થાય છે, બીમારી આધીન થાય છે, દરેક બાબતો આપણા દેવના શબ્દોને આધીન થાય છે. અને 4 દિવસથી મરી ગયેલો માણસ એ કબરમાંથી બહાર આવ્યો. ઈસુએ શું કર્યું ખબર છે? માર્થા ગઈકાલનો વિશ્વાસ નહીં, આવતીકાલનો વિશ્વાસ નહીં, આજના વિશ્વાસમાં તમે જીવો. આજના વિશ્વાસમાં તમે જીવો. આવતીકાલે તમારો દિવસ શરૂ થાય, વિશ્વાસથી શરૂઆત કરો. આજે મારા જીવનમાં સારી બાબતો બનશે.
આજે મારા જીવનમાં દેવને હું કામ કરતા જોઈશ. વિશ્વાસથી શરૂઆત કરો આજે, કેમ કે વાલાઓ દેવ એ આજના દેવ છે. એટલા માટે એમણે એમ કહું, હું જે છું તે છું. હાલેલુયા. મારી કોઈ શરૂઆત નથી, કોઈ અંત નથી. દેવને આપણે ટાઈમ ઝોનમાં બાંધી શકતા નથી, ટાઈમ લિમિટમાં બાંધી શકતા નથી. સોમવાર તમારા માટે છે, મંગળવાર તમારા મારા માટે છે, તેમના માટે સોમવાર મંગળવાર નથી. હાલેલુયા. આજના વિશ્વાસમાં જીવો. પ્રભુ આજે તમે પરિસ્થિતિ બદલો. પ્રભુ આજે તમે માણસને બદલો. પ્રભુ આજે મને આશીર્વાદિત કરો. પ્રભુ આજે તમે કરો, આજે કરો. મેં ઘણી વાર પ્રાર્થનામાં પ્રભુને એમ કહું છે, પ્રભુ લખવામાં આવ્યું છે તમારા વચનમાં, હાલ જ માન્ય કાળ છે, હાલ જ તારણ છે, તો પછી આશીર્વાદો માટે આવતીકાલ કેમ, આજ કેમ નહીં? અને દેવ એમ કહેતા હોય છે કે બેટા મેં તો બધું ખુલ્લું મૂકી રાખ્યું છે, તમે તમારા વિશ્વાસથી બધું પ્રાપ્ત કરો છો. તમે તમારા વિશ્વાસથી બધું પ્રાપ્ત કરો છો. બરાબર. તમારી પ્રાર્થનાઓને પ્રબળ બનાવો, તમારી પ્રાર્થનાઓને એગ્રેસિવ બનાવો, એગ્રેસિવ થાવ. પ્રભુ આજે મને આશીર્વાદિત કરો. મચી પડો પ્રાર્થનામાં, તૂટી પડો પ્રાર્થનામાં, વિશ્વાસના શબ્દો બોલો પ્રાર્થનામાં, અને એ રીતે તમારા દિવસની શરૂઆત કરો. બપોરે બેસો પ્રભુ જોડે, વિશ્વાસના શબ્દો બોલો અને પ્રાર્થના કરો. તમારો વારસો મેળવી લો, તમારું સાજાપણું મેળવી લો, તમારી સફળતા મેળવી લો, તમારા માટે રાખી મૂકેલા સ્થાનો મેળવી લો, તમારા માટે રાખી મૂકેલું ફાઇનાન્સ મેળવી લો. ક્યાં સુધી આળસ કરીશું, ક્યાં સુધી ડીલ કરીશું, ક્યાં સુધી કાલે 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 કાલે. પેલે કહેવત છે ને, કલ કરેશો. નીતિવચન 6 અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે, હે આળસુ તું કીડી પાસે જા. તો આળસુ એમ કે કીડીને જઈ મોકલો ને. આળસુ શું કે કીડીને જ મારી પાસે મોકલો. મને એક વાત બહુ ગમે છે, ગણના 1લો અધ્યાય. એ ગણના અધ્યાયમાં દેવે ગણના એટલે કે ગણતરી કરવી. ગણનાનો મતલબ શું છે? તો અહીંયા ગણનાનું પુસ્તક વાંચો તો યાદ રાખજો, ગણતરી કરવી. કે દેવે કહું મૂસા આ લોકોની ગણતરી કર. અને તમે જો તો જે દિવસે મૂસાને દેવે એમ કહું ને, મૂસા તું ગણતરી કરવા માટે બેસ, એ જ દિવસે મૂસા ગણતરી કરવા બેઠા. દેવની વાતોને ગંભીરતાથી લઈએ. કાલે કરીશું, પરમ દિવસે કરીશું, આજે થોડું ઊંઘી લઉં પછી કરીશું. સાહેબ તમારી નિષ્ફળતાઓ તમને તમારા પર તૂટી પડશે, તમારી બીમારીઓ તમારા પર તૂટી પડશે, પ્રશ્નો તમારા પર તૂટી પડશે, શૈતાન તમારા પર તૂટી પડશે. બીકોઝ ધેર ઇઝ નો સ્પિરિચ્યુઅલ કવરિંગ. કોઈ આત્મિક સુરક્ષા નથી. એટલા માટે આજના દેવને સ્વીકારો. અને પછી છે દુશ્મનનો સામનો કરો. દુશ્મનનો. ઇઝરાયેલી લોકો મિસ્ર દેશમાં, કનાન દેશમાં ગયા ને, તો એ કનાન દેશ એકદમ ખાલી નહોતો. મસ્ત ઘરો હતા, બધું જોરદાર હતું, પણ એ ત્યાં દેશ ખાલી નહોતો. ત્યાં માણસો હતા, રાક્ષસો જેવા માણસો હતા. પણ એ વારસો પામવા માટે એમણે યુદ્ધ કરવું પડે એવું જ હતું. પણ જાણીએ છીએ આપણે એ યુદ્ધમાં દેવ તેમને વિજય અપાવતા હતા. બરાબર. તમારો વારસો પામવો છે, દુશ્મનનો સામનો કરવો પડશે. દુશ્મન કોણ છે? શૈતાન. દુશ્મન કોણ છે? અરે ફક્ત શૈતાન જ નહીં, તમારી બીમારી એ તમારો દુશ્મન છે, તમારી ગરીબી એ તમારો દુશ્મન છે, તમારી નિષ્ફળતાઓ એ તમારો દુશ્મન છે. જે આશીર્વાદો તમારા જીવનમાં જે સમય આવવા જોઈએ એ સમય નથી આવતા, એ પણ દુશ્મન છે. તમારા મરેલી નબળાઈઓ એ તમારો દુશ્મન છે. એ કડવાશ ભરેલું હૃદય, નફરત ભરેલું હૃદય, ઈર્ષા ભરેલું હૃદય એ પણ તમારો દુશ્મન છે. બીજાઓ માટે સારું ના વિચારવું, બીજાઓ માટે સારું ના બોલવું એ પણ તમારો દુશ્મન છે. એ દુશ્મનનો સામનો કરો, તમારા જીવનમાંથી કાઢી નાખો, તમારા જીવનમાંથી કાઢી નાખો. ગરીબીને કાઢી નાખો. બાઇબલ કહે છે ગરીબી શ્રાપ છે. બાઇબલ કહે છે જો હું મારા હૃદયમાં બુંડાઈ કરવાનો ઈરાદો રાખું, કરવાની વાતો બાજુ પર રહી, ખાલી ઈરાદો રાખું, તોય દેવ મારું સાંભળે નહીં. વાલાઓ, જેટલી બને એટલી જલ્દી કડવાશમાંથી બહાર આવો, નફરતમાંથી બહાર આવો, ઝેર ભરેલા જીવનમાંથી બહાર આવો. ઘણા બધા લોકો ઝેરીલા હોય છે, માણસો ઝેરીલા હોય છે. એ કોબરા સાપનું ઝેર એમને કોબરા સાપે ઝાંખો પડી જાય, એટલા બધા ઝેરીલા માણસો હોય છે. એમાંથી બહાર આવો. એ દુશ્મન છે તમારો. સાયન્સ એવું કે છે જે માણસો કડવાશમાં જીવે છે, જે માણસો ઈર્ષામાં જીવે છે, એમના શરીરોમાં બીમારીઓ રહે છે. એટલા માટે નીતિ વચન 14:30 શું કે છે?
હૃદયની શાંતિ શરીરનું જીવન છે. હૃદયની શાંતિ, મારા હૃદયમાં શાંતિ છે. કેમ? મેં એને માફ કરી દીધા. મારા હૃદયમાં શાંતિ છે, કોઈના માટે ઈર્ષા નથી. મારા હૃદયમાં શાંતિ છે, કોઈનું ભલું થયું, કોઈ આશીર્વાદિત થયો, કોઈ આ પામ્યું, કોઈ પેલું પામ્યું, કોઈનો દીકરો સફળ થયો, કોઈની દીકરી સફળ થઈ. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા શાંતિ છે. મારા કરતા મોટું ટીવી કોઈના ઘરે આવ્યું, પ્રેઝ ધ લોર્ડ. મારા કરતા મોટી ગાડી કોઈના ઘરે આવી, પ્રેઝ ધ લોર્ડ. સમજાય? હૃદયની શાંતિ. અને એ બધી બાબતો પર આપણે જય મેળવવાની જરૂરિયાત છે. મારા કરતા વધારે માન અને મળ્યું, એ અહીંયા આગળ એની પર એ દુશ્મનનો સામનો કરવાની જરૂરિયાત છે. ઇઝરાયલના પહેલા રાજા શાઉલ, એમનું પતન થયું એટલા માટે દાઉદની ઈર્ષા કરતા હતા. એટલા માટે નીતિવચન 14:30 કહે છે, ઈર્ષા હાડકાનો સડો છે. હવે દુશ્મનનો સામનો કરો, બીમારીનો સામનો કરો, ગરીબીનો સામનો કરો. જો તમે સામનો નહીં કરો, એ તમને ખાઈ જશે. તમારી પેઢીઓની પેઢીઓ ખાઈ જશે. વાલાઓ, જાઓ આજે ઘરે જઈને કહો, હું બીમારીમાં રહેવા માટે નથી, હું ગરીબીમાં રહેવા માટે નથી, હું કળવાશમાં રહેવા માટે નથી, હું નિષ્ફળતામાં રહેવા માટે નથી. કેમ કે હું દેવનું બાળક છું. દેવ જે જીવન જીવી રહ્યા છે એ જીવનનો સામનો કરો. તમારી આળસ એ તમારો દુશ્મન છે. આજનું કામ કાલ પર ઢોળવું એ તમારો દુશ્મન છે. કામ વગર પથારીમાં પડ્યા રહેવું એ તમારો દુશ્મન છે. આખો દિવસ સ્તુતિ કર્યા વગર કાઢવો એ સ્વભાવ તમારો દુશ્મન છે. આખો દિવસ બાઇબલ વાંચ્યા વગર કાઢવો એ સ્વભાવ તમારો દુશ્મન છે. કારણ વગર સમયનો બગાડ કરવો એ તમારો દુશ્મન છે. જેના પર આપણે જય મેળવવાની જરૂરિયાત છે. ઘણી બધી વાર માણસો ચાહે છે પરિસ્થિતિ બદલાય, પરિસ્થિતિ બદલાય. દેવ ચાહે છે પરિસ્થિતિ બદલાય, પણ પરિસ્થિતિ બદલાય ત્યારે જ્યારે જીવનો બદલાય. ઘણી વાર માણસો ચાહે છે પરિસ્થિતિ બદલાય, પણ જીવનો બદલાતા નથી. એટલે પરિસ્થિતિ બદલાતી નથી. દુશ્મનનો સામનો કરો, બહાર આવો. રોજ વિશ્વાસની કસરત કરો. બીમાર છો, કમરની તકલીફ છે, કમર પર હાથ મૂકીને કહો, ઈશ્વરના નામમાં સાજાપણું આવો. ઘૂંટણ દુખે છે, ઈશ્વરના નામમાં સાજાપણું આવો. માથું દુખે છે, ઈશ્વરના નામમાં સાજાપણું આવો. હું આખી રાત ચલાવું તો ઓછું પડશે. સવારે ચા નાસ્તો કરે છૂટા પડવું પડશે. લુક 4 ઈસુ પિતરની સાસુના ઘેર ગયા અને પિતરની સાસુ બીમાર હતા અને ઈસુએ તાવને ધમકાયો. તાવને શું કર્યું? વાલાઓ, વિશ્વાસની કસરત કરો, બીમારીને ધમકાવો. ઈસુના નામમાં બીમારીને ધમકાવો. બીમારીને ધમકાવો. એવું માનશો જ નહીં કે હવે આ જ જીવન છે. નો સર. બીમારી ધમકાવો, ગરીબી ધમકાવો. દેવની કૃપા, પ્રભુ મારા પર તમારી કૃપા થાય, હું આગળ વધી શકીશ. મારા પ્રયત્નોથી નહીં, તમારી કૃપાથી હું આગળ વધી શકીશ. પોતાના વિશેની બાઇબલ પ્રમાણેની સમજદારી અને વિશ્વાસની કસરત કરવી. રાઈટ? આવો પ્રાર્થના કરીએ. થેન્ક યુ લોર્ડ. દયાળુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમે અમને અદ્ભુત જીવન આપ્યું છે. એ એટલું મોટું જીવન છે પ્રભુ કે જેને આપવા માટે તમે સ્વર્ગ છોડીને આ પૃથ્વી પર આવ્યા. ઘણી બધી વાર અમે નિષ્ફળ ગયા છે. અમે તમારી તરફ જોવાના બદલે અમારા પોતાના તરફ જોયું છે. તમારી તરફ જોવાના બદલે લોકો તરફ જોયું છે. તમારી તરફ જોવાના બદલે બીમારીઓ તરફ જોયું છે. તમારી તરફ જોવાના બદલે ગરીબી તરફ જોયું છે. પ્રભુ, આજે રાત્રે અમારા પાપોના માટે અમે તમારી પાસે માફી માંગીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ કે ઓ દેવ, જે રીતે નૂહના વાહનને પાણીએ ઊંચું ઉઠાવ્યું, આજે રાત્રે તમારો પવિત્ર આત્મા અમને ઊંચા ઉઠાવે. તમારા વચન અમને ઊંચા ઉઠાવે. પ્રભુ, તમે જે પ્રમાણે ચાહો છો એ સમજદારીમાં અમને ઊંચા ઉઠાવવામાં. દેવ, આજે રાત્રે અમે જેવા અહીંયા આવ્યા છે તેવા પાછા જવા માંગતા નથી. પવિત્ર આત્મા દેવ, તમે અમારી સ્પિરિચ્યુઅલ સર્જરી કરો. જે નકામો ભાગ છે તે કાઢી નાખો. અમારા જીવનનો નકામો ભાગ કાઢી નાખો. અમારા હૃદયનો નકામો ભાગ કાઢી નાખો. અમારા સ્વભાવનો નકામો ભાગ કાઢી નાખો. અમારી આળસનો ભાગ કાઢી નાખો. પ્રભુ, તમે યહોશુઆ દ્વારા બોલ્યા, ક્યાં સુધી તમે ઢીલ કરશો?
તમારો વારસો પામી લેવા ક્યાં સુધી ડીલ કરશો? આજે પણ તમે યહોશુઆ દ્વારા બોલો છો, આજે પણ તમે તમારા લોકો દ્વારા બોલો છો. ક્યાં સુધી આળસ કરશો? ક્યાં સુધી બેદરકાર બનીને રહેશો? ક્યાં સુધી પ્રોબ્લેમને રહેવા દેશો? ક્યાં સુધી તમે બધું ચાલવા દેશો? પ્રભુ અમારી મદદ કરો કે અમે આજના દેવમાં જીવીએ, અમે આજના વિશ્વાસમાં જીવીએ. એ પ્રશ્નો કાલે દૂર થાય એવું નહીં, એ પ્રશ્નો ઈસુ ખ્રિસ્તના નામમાં આજે દૂર થાય. એ બીમારીઓ આજે દૂર થાય, એ માણસો આજે બદલાય, એ બ્રેક થ્રુ આજે આવે, એ બ્લેસિંગ આજે આવે. આજના દેવમાં જીવવા અમારી મદદ કરો. જ્યાં જ્યાં શૈતાને અમારી સમજદારીને બાંધી રાખી છે, અમારા હૃદયો મનોને બાંધી રાખ્યા છે, પ્રભુ ઈસુ નાઝારીના નામમાં ત્યાં છુટકારો આવો. દરેક શૈતાનના સ્ટ્રોંગ હોલ્ડ અમારા આત્મા, પ્રાણ, શરીર પરથી, અમારા ઘરો પરથી તૂટી જાઓ, અમારા ઘરોના વાતાવરણ પરથી તૂટી જાઓ, અમારી પોતાની સમજદારી પરથી તૂટી જાઓ. ઓ પ્રભુ, અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. ધન્યવાદ આપીએ છીએ આ સમયના માટે, આરાધનાના માટે, વચનના માટે, વચનના ખુલાસા માટે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે વચનો વવાયા, જે અભિષેક વવાયો, એ શૈતાન ચોરી ના જાય માટે પ્રભુ સગળું હું તમારા લોહીમાં કવર કરું છું, તમારા લોહીમાં કવર કરું છું, પ્રભુ ઈસુના નામમાં. આમેન, આમેન. હાલેલુયા.